હંતા હોય હંતી જગ્યા તારો બાપ ભાઈ આવે છે. હવે પરસોત્તમ સોલંકી આવે છે. મોરો આવે હો. કારણ કે કોળી સમાજ એકલો નથી. કોળી સમાજમાં હે પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી કોળી સમાજના દિગ્ગજ નેતાઓ છે. તારો બાપ આવે હંતા હોય હંતી જગ્યા. હવે ખબર પડશે કોળી સમાજ કેવો છે. વરઘોડો તો નેકળ છે, જાહેરમાં વરઘોડો નેકળ છે. હંતા હોય હંતી જા ભાઈ આવે છે. ભાઈ કોણ? કોળી સમાજનો દિલનો ધબકારો સિંહ એટલે ભાઈ. તો અત્યારે જે સોશિયલ મીડિયામાં જયરા જાહેર અને કોળી સમાજના જે બગદાણાના સરપંચ ઉપર જે અત્યારે ઘટના બની છે તેના ઉપર ઘણા બધા લોકો અત્યારે વિડીયોના માધ્યમથી અને રૂબરૂ જઈને પણ સમાધાન અને આના ઉપર જે કાયદેસરની કાર્યવાહી થાય તે માટેનો અવાજ ઉઠાવી રહ્યા છે. પણ મિત્રો આવામાં અત્યારે સોશિયલ મીડિયામાં ઘણા બધા વિડીયો જોવા મળી રહ્યા છે કે જે અત્યારે વાયરલ થઈ રહ્યા છે. તો મિત્રો તમને વિડીયો બતાવવાના છે. કેમ કે આહિર સમાજ અને કોળી સમાજનો જે અત્યારે વિવાદ ચાલી રહ્યો છે. મિત્રો વિવાદ તો હતો જયરાજ માયાભાઈ આહિરના સુપુત્ર જયરાજ આહિર અને કોળી સમાજના જે બગદાણાના સરપંચ હતા તેમના ઉપર. પણ મિત્રો ખરેખર આ ઘટના વિશે જે લોકો હજુ કોઈ જાણતા નથી અને જે લોકોને આના વિશે ખબર પણ નથી કે આખી ઘટના શું બની છે, છતાં પણ સોશિયલ મીડિયાની અંદર પોતાની જે અંદરની ભડાશ નીકાળવા માટે થઈ અને વિડીયો બનાવી અને સોશિયલ મીડિયામાં, ઇન્સ્ટાગ્રામમાં, ફેસબુકમાં, યુટ્યુબમાં પોસ્ટ કરતા રહે છે. અને મિત્રો આ ઉપરથી જે સમાધાન થવાનું હોય કે જે આનો નિકાલ જે કાયદેસર રીતે થવાનો હતો એ તો થતો નથી. કેમ કે મિત્રો આ વિવાદનું વધવાનું કારણ એક જ છે કે જે અમુક લોકો સોશિયલ મીડિયામાં પોતાના મન ફાવે એમ બોલી અને વિડીયો વાયરલ કરે છે. અને મિત્રો ખરેખર અમુક લોકો તો વ્યૂઝ ફોલોવર માટે જ આવું કરતા ફરે છે. તમને આજે બતાવવાનું છે કે જયરાજ આહિર ખોટો છે. 100% માયાભાઈ આહિરનો પુત્ર જયરાજ આહિર ખોટો છે. આવું પણ મિત્રો કહી રહ્યા છે. પણ પહેલાં તો તમે અહીંયા કોલ રેકોર્ડિંગ જુઓ, અહીંયા વિડીયો જોઈ શકો છો. ખરેખર મિત્રો તમને કહેવા માગું ને આમાં કોઈ કાર્યવાહી થવાની જ નથી. કેમ કે મોટા મોટા નેતાઓ આવી ગયા છે. અને મિત્રો માયાભાઈ આહિર જે જાણીતું નામ છે એમના સપોર્ટમાં જ અત્યારે લોકો આવી રહ્યા છે. અને મિત્રો જે કોળી સમાજના ઘણા બધા લોકો સપોર્ટમાં જાય છે. પણ મિત્રો તે સપોર્ટ કરવા માટે પણ આવે છે. અને જ્યારે ત્યાં મિટિંગ કરવાનું એકઠા થવાનું હોય ને ત્યારે લોકો આવતા જ નથી. ખરેખર મિત્રો જયરાજ આહિર અને મોસ્ટ ઓફલી તમે જોશો તો જે કલાકારોના દીકરાઓ છે ને એ જ આવા બધા કાંડ કરતા દેખાશે તમને. અને કેમ કે એમની પહેચાન બહુ મોટી હોય છે એટલે કોઈ થતું નથી ને જે સામાન્ય માણસ હોય ને એ રહી જાય છે. તો ખરેખર મિત્રો તમને શું લાગે છે કે જયરાજ આહિર માયાભાઈ આહિરનો સુપુત્ર ખરેખર આવું કર્યું હશે? પણ મિત્રો તમે અહીંયા અત્યારે જે લોકો સપોર્ટમાં કોળી સમાજના વિડીયો બનાવે છે તો એમને આહિર સમાજના જે લોકો છે તે કેમ ધમકીઓ આપે છે? મિત્રો ખરેખર ક્યાંક ને ક્યાંક આ લોકોનો પણ અહીંયા વાંક હોય એવું લાગી રહ્યું છે. બાકી મિત્રો અત્યારે પણ તમે જોઈ શકો છો ઘણા બધા આહિર સમાજના લોકો જ તેમને ટાર્ગેટ કરવા માગી રહ્યા છે. અને મિત્રો આ વિશે તમારે શું કહેવું છે? ને અત્યારે જે કોલ રેકોર્ડિંગ વિડીયો ઘણા બધા સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે જે તમે અહીંયા જોઈ શકો છો. અને મિત્રો કોઈ બારાણી નામનો છે એમને તો ખુલ્લેઆમ મોરો જ અત્યારે લઈ લીધો છે. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થયા વિડીયો જુઓ અને આપણા પેજ આ યુટ્યુબ ચેનલની અંદર તમામ વાયરલ ટોપિકના વિડીયો જોવા મળે છે. અને અહીંયા વિડીયો જુઓ અને આ વિશે તમારે શું કહેવું છે ને કમેન્ટ કરી દેજો. અહીંયા વિડીયો જુઓ. હંતા હોય હંતી જગ્યા તારો બાપ ભાઈ આવે છે. હવે પરસોત્તમ સોલંકી આવે છે. મોરો આવે હો. કારણ કે કોળી સમાજ એકલો નથી. કોળી સમાજમાં હે પરસોત્તમ સોલંકી, હીરા સોલંકી કોળી સમાજના દિગ્ગજ નેતાઓ છે. તારો બાપ આવે હંતા હોય હંતી જગ્યા. હવે ખબર પડશે કોળી સમાજ કેવો છે. વરઘોડો તો નેકળ છે, જાહેરમાં વરઘોડો નેકળ છે. હંતા હોય હંતી જા ભાઈ આવે છે. ભાઈ કોણ? કોળી સમાજનો દિલનો ધબકારો સિંહ એટલે ભાઈ પરસોત્તમ